300 જણની વેકેન્સી ચાલે એટલે 70 થી નીચે 65 70 થી 60 સુધી આવતા હોય તો એ લોકોને લઈ લો ને આ ખાલી તમે બિલકુલ હા એવું નથી અમે પાછા આપી દો ને અમને અમે દૂર નથી સાહેબ અમને આપી દો અંદર લઈ જવા મીડિયા સામે કહી દો ને મીડિયા સામે કહી દો અમે વાત કરીને આપી દો એટલે અમારા સર તમે એ પ્રમાણે સમજી ગયા છો બસ આ સિસ્ટમ છે બરાબર હમણાં મેરિટ પ્રમાણે માનો કે 100 ની ભરતી પાછી કરવાના હા વાતચીત કરો તમે મને મેરિટ આપી દેજો એ લોકોની સાથે આપણે એ લોકોને એક્ઝામ્પલ આપો 75 સાથે વાત કરી લઈશું પાછી નવી ભરતી થાય 70 થી 65 સુધી આવે એવું થશે ના છેલ્લી વાર નથી આવ્યા હજુ આવવાના છે બરાબર ને આ તો ખાલી ચેતવણી આપવા હારું આવ્યું 5 મહિના પહેલા વિદ્યુત સહાયક માટેની પરીક્ષાના પરિણામ જાહેર થયા બાદ પણ 1800 થી વધુ પરીક્ષાર્થીઓને નિમણૂક પત્ર આપવામાં નહોતા આવ્યા આ મુદ્દે આદિવાસીઓમાં ખૂબ જ રોષ જોવા મળી રહ્યો હતો ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય અને આપના ધારાસભ્ય બંને ભેગા થઈને કાપોદ્રા ખાતે આવેલી ડીજીવીસીએલની મુખ્ય કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું પણ અહીંયા એક વાત છે તે સૌથી અલગ જોવા મળી હતી કારણ કે હજી કાલે જ કેજરીવાલ બોલ્યા હતા કે ભાજપ અને કોંગ્રેસ એક છે અને આજે કોંગ્રેસ અને આપ ક્યાંક સાથે મળીને વિરોધ કરી રહ્યા છે શું છે સમગ્ર વિષય જોઈશું આજના વિડીયોમાં નમસ્કાર હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ કોંગ્રેસ જોડે આપનું કોઈ ગઠબંધન નથી પરંતુ આપના આ જ નિવેદનનું ધારાસભ્ય ચૈતર વસાવાએ ક્યાંક ગંભીરતાથી ના લીધું હોય એવું લાગી રહ્યું છે કારણ કે આ નિવેદનને હજી 24 કલાક પણ નથી થયા ત્યાં આજે સુરતમાં ડીજીવીસીએલની પરીક્ષામાં થયેલા અન્યાય અને સ્માર્ટ મીટરના વિરોધમાં આપના એમએલએ ચૈતર વસાવા અને કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ બંને ભેગા થઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે આ મુદ્દે આદિવાસી નેતા ચૈતર વસાવા અને અનંત પટેલ છે તે કાપોદ્રા ખાતે આવેલી ડીજીવીસીએલની મુખ્ય કચેરી ખાતે વિરોધ કરવા પહોંચ્યા હતા આ સમયે મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ પણ તૈનાત કરાયા હતા કારણ કે ક્યાંક તે લોકો દ્વારા જે વાત કરવામાં આવી હતી એ સમયે અધિકારી સાથે પણ ક્યાંક બોલાચાલી થઈ હતી વિરોધ પ્રદર્શન દરમિયાન બંને નેતાઓએ આક્ષેપ પણ કર્યો છે કે આ ભરતી પ્રક્રિયા માટે દિલ્હીથી એક કોન્ટ્રાક્ટ કંપનીને આપવામાં આવ્યો છે તેમ છતાં પણ અન્ય લોકોની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે જો કે આ દરેક વાતમાં જે પ્રમાણે આપણે આગળ વાત કરી એ પ્રમાણે કે હજી ગઈકાલે જ અરવિંદ કેજરીવાલ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે ગુજરાતની અંદર ક્યાંક ભાજપ અને કોંગ્રેસ એક હોય એવું લાગી રહ્યું છે પરંતુ આજે જે પ્રમાણે આદિવાસીઓ માટે થઈને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને જે પ્રમાણે કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ ભેગા થઈને અત્યારે હાલ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે એના જ કારણે ઘણા બધા ચર્ચાઓ ઊભી થઈ છે ઘણા બધા સવાલો ઊભા થઈ રહ્યા છે સૌથી પહેલા તો ડીજીવીસીએલની કચેરી પહોંચીને જે બંને નેતાઓએ અહીં વિરોધ પ્રદર્શન કર્યું હતું એ દ્રશ્યો ઉપર નજર કરીએ 1864 લોકોને તમે પાસ કર્યા છે એમાંથી 35 જણ હમણાં આવતીકાલે તમે ઓર્ડર આપવાના છો બરાબર છે આપી દીધા ચાલો હવે કેટલા લોકોને તમે કાયમી ધોરણે ઓર્ડર આપવાના છો અને જે રહે છે મેરિટ પ્રમાણે જ ઓર્ડર તો આપવાના છો ને મેરિટ મૂકો છો ને બરાબર છે નામ સાથે મૂકો જે લોકો હવે મેરિટ પ્રમાણે આવતા વાર લાગે એવા છે એમને હાલ પૂરતા બી જેમ કે 6 મહિનાથી એ લોકો તમારી રાહ જોઈને બેઠા છે હાલ પૂરતા બી એ લોકો ત્યાં સુધી પેલી 15,000 વાળી હમણાં આઉટસોર્સિંગ કરી છે એમાં લઈ લો પછી અપગ્રેડ આમાં આપી દેજો જેમ જેમ ખાલી રહે પછી એને જે એનું આવે એ પ્રમાણે એને લઈ લેજો ઉપર લઈ લેજો જેમ બેકલોગ ખાલી છે એમ ભરાતું જાય પણ બાજુની કાર્યવાહી ઝડપી કરજો પરમાનન્ટ વાળી કાર્યવાહી ઝડપી કરજો વર્ષ પૂરતા આપણે કરાવી દઈએ ને અત્યારે તો જે ચાહે છે લઈ લઈએ ને આપણી કંપનીમાં 5-6 રાઉન્ડ પડે છે આપણી કંપનીમાંથી એક રાઉન્ડ પડ્યો છે કોઈ અંદાજે આ 2-3 મહિનામાં ચોરસક જગ્યા ખાલી છે પ્રમાણે આપણે જે ડિઝાઇન અંદાજિત કેટલી આજની તારીખે હેલ્પરમાં કોઈ વેકેન્સી નથી ઓકે પ્રમોશનલ કેડરમાં 160 જેવી જગ્યાઓ બરાબર હા એ એમાં પ્રમોશન અને ટ્રાન્સફર બંને કરતા હું હેલ્પરમાં જગ્યા લગભગ 100 જેવી થશે હું પ્રયત્નશીલ છું કે ઓગસ્ટ એન્ડ સુધીમાં ભરી દઈશ બરાબર તો ભરાઈ જશે ને એના પછી કેટલા રિટાયર થવાના છે ઓગસ્ટ પછી જરા એ બે ત્યાં સુધીમાં મેરિટ લિસ્ટમાં જે નીચે હોય એ લોકોને આઉટસોર્સિંગમાં નોકરી હમણાં આપી દો બરાબર એ તમે એજન્સીને સૂચના આપી આજે છોકરાને ગયા છોકરાને પ્રાયોરિટી આપવા લોકો શોધે છે આ છોકરાઓ બિચારા છે બેકાર છે એમનો ઉપયોગ કરો ને જે એપ્રેન્ટિસ તાલીમ સંપૂર્ણપણે જેમણે પાસ કરેલી છે NCVTની તાલીમ જેમણે લીધી છે પોલ ટેસ્ટ જેમણે પાસ કર્યા છે તમામ ધારાધોરણમાં પાસ થયેલા લોકોની હમણાં જૂન મહિનામાં એક ભરતી જાન્યુઆરીમાં એક ભરતી પડી 19/1/2025 ના રોજ એ ભરતી થઈ
એનું રિઝલ્ટ 21 તારીખે આવી ગયું અને એમાં 1864 ઉમેદવારો પાસ થયા 6 જિલ્લાના. આ ઉમેદવારોને છેલ્લા 5 મહિનામાં ઓર્ડર આપવાની જગ્યાએ એમના લાગતા વળગતા કોન્ટ્રાક્ટરોને મેન પાવર પૂરો પાડવા માટે બારોબાર ટેન્ડરો આપી દીધા. હવે આ કોન્ટ્રાક્ટો એમના લાગતા વળગતા સગા સંબંધીઓ અને કેટલાક લોકો પર લાખો રૂપિયા લઈને ભરતી કરી રહ્યા છે. ત્યારે જે લોકો ધારાધોરણમાં આવે છે, જેમણે પાસ કરેલી છે, એવા 1864 લોકોની ભરતી થાય એવી અમારી માંગણી છે. આજે અમે ઉમેદવારો સાથે આવ્યા છે. જો દિન 10માં આ લોકો નિર્ણય નહીં લેશે, દિન 15 પછી 6 જિલ્લાના તમામ લોકોને સાથે રાખીને હજારોની સંખ્યામાં અમે મોટું આંદોલન કરીશું. અમે આજે 6 જિલ્લા જે દક્ષિણ ગુજરાત વીજ કંપનીમાં સમાવેશ થાય છે, 6 જિલ્લામાં અમે આવ્યા છે. ત્યારે અમારી સાથે કોંગ્રેસના આ વિસ્તારના સિનિયર ધારાસભ્ય અનંતભાઈ પટેલ પણ અમારી સાથે છે. ત્યારે અમારી અનંતભાઈ સાથે હર હંમેશ જ્યાં પણ અન્યાય થાય છે અમે સાથે હોઈએ છીએ. એના ભાગરૂપે જ આજે પણ અમે સાથે છે અને એના યુવાનોને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અનંતભાઈની સાથે રહીને અમારી લડત ચાલુ રહેશે. ચોક્કસપણે આવનારા દિવસોમાં એક કૌભાંડ પણ અમે બહાર પાડીશું. સાથે સાથે આ દક્ષિણ ગુજરાત વીજ કંપની ખાનગી ક્ષેત્રને આપવાના ઇશારે એ લોકો સ્માર્ટ મીટરની યોજના લાવ્યા છે, એનો પણ અમે વિરોધ કરીએ છીએ. વિજિલન્સની ટીમ ગામડાઓમાં આવીને ખેડૂતો અને કાચા ઘરોમાં જે રેડ પાડે છે એનો પણ અમે વિરોધ કરીએ છીએ. આવનારા દિવસોમાં તમામ મોરચે અમે આ કંપની સામે લડવા તૈયાર છે. એમનો ઘેરાવો કરવા માટેની ફરજ પડશે એ પણ આવનારા દિવસોમાં અમે ઘેરાવો કરીશું. ડીજીવીસીએલ દ્વારા જાન્યુઆરી 2025માં પરીક્ષા લેવામાં આવી હતી, પરંતુ હજી સુધી એમને નિમણૂક ન આપી. એ નિમણૂક ન આપવાના વિરોધમાં આજે ડીજીવીસીએલ ની કચેરી સુરત ખાતે અમે હલ્લાબોલ માટે આવ્યા છે. અમને અમારા ત્યાંના બેરોજગાર યુવાનોને ક્યારે નિમણૂક પત્ર આપે એનો જવાબ માંગવા માટે આવ્યા છે. ના, આ કોઈ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને હલ્લાબોલ નથી. આ યુવાનોની સાથે બેરોજગાર યુવાનોને ન્યાય આપવા માટેનો હલ્લાબોલ છે. આમાં કોઈ પણ રાજકારણ નથી. અમારે અમારા વિસ્તારના યુવાનોને જે અન્યાય થાય છે એના માટે ન્યાય અપાવવા માટે અમે આવ્યા છીએ. જ્યાં સુધી નિમણૂક પત્ર ન મળે ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે. 64 આપણા પાસ થયેલા છે, એમાંથી 35 જણ મેરિટમાં આવ્યા, એમને તમે આપી દીધા. હવે પછીના ક્રમાંકમાં 100 જણ આવવાના છે, એમને ત્યાં સુધી રાખીને એમને તમે હમણાં ભરતી કરશો ને 100 જણ ઓગસ્ટ. હા, એ મેરિટ લિસ્ટ આપી દો કે આટલા સુધીનો વારો આવી જાય એટલે છોકરાઓ નિશ્ચિત થઈ જાય કે ભાઈ અમારો વારો આવી ગયો. અમારું 70% અટકી ગયું, 70 માર્કે અટકી ગયું. એટલે હવે 70 ના નીચે વાળા જે હોય ને એને ખાલી પૂછી લો અમારે 1500 માણસો એલાઉડ કરવાના છે કે 1800 કઈ પૂછી લો ને. એટલે આ લોકોને આ બે ડિવિઝનમાં જેટકો સિવાય જેટકો નહીં. મહિના સુધીમાં અમને પેલા લોકોને પૈસા મળતા થાય ને 10-15 તમે ફાઇનલ કર દો. સમય નથી, આવતા મહિને પાછા આવું. આનંદભાઈ, જે બે જણા ફાઇનલ કરતો કે પરમાનન્ટ કેટલા બે ખાલી મીડિયાને પાછું પહોંચી તો શાંતિથી જે હોય ફાઇનલ સર કરે ને યાર. જોબ તો થાય ને. 35 કરીએ આપણે અને 29 તારીખે આપણે ઓર્ડર આપી દીધો. તમને અમારે જેન એટલે મળવા આવ્યા ભાઈ આ આપી દીધા. આ સાહેબ કે છે મુજબ બીજી 80 100 થાય છે એ પણ આપશે. સવારીઓ બાકી જે છે છોકરાઓ એની એજન્સીને તો રિક્વાયરમેન્ટ છે જ ઓલરેડી. એમનું કે તો જોઈએ જ છે. પણ આ તો પાસ થઈ ગયા હોય ને એટલે એ જતા નથી મેરિટ એજન્સીમાં. પ્રમાણે તો આવશે. એનો નંબર આમાં કદાચ આવે રાહ ત્યારે જોઈને બેઠો હોય કે કેન્ડિડેટ સિલેક્ટ થયેલા છે અને ઈ પ્રાયોરિટી પ્રમાણે લઈ લે. બરોબર છે. એ લોકલ જે તાલુકા લેવલે થઈ મારી સિલેક્ટ આ વચ્ચો રસ્તો છે, પૂર્ણ વિરામ નથી. જેને જોવું હોય જોઈ શકે. સમય જા ઓગસ્ટ મહિનામાં બી આપણે આવા તૈયાર છે. બરાબર, કોઈ ચિંતા નહીં કરો. હા, મુદ્દત તો પછી પાછા આવું ને અહીંયા કઈ ફૂલ સ્ટોપ થોડો અમે છે જીવતા. હા, અરે એક વાત છે. મારું નામ એમજી સુરતી, હું ચીફ એન્જિનિયર છું ડીજીવીસીએલ માં. કસ્ટમર કેર સેન્ટર જે છે અમારું પહેલા ખૂબ નાના પાયે ચાલતું હતું. એમાં 12 કે 15 જ એજન્ટ હતા. ઘણી તમે પણ એવું જોયું હશે કે આપણો ફોન લગાવીએ તો ફોન નહીં લાગે એવી ગ્રાહકોની ને એમની ફરિયાદ. એના માટે હવે એક શિફ્ટમાં 120 એજન્ટો કોલ એજન્ટ બેસે છે કે જેથી કોઈનો પણ કોલ ડ્રોપ નહીં થાય. એમાં 750 જેટલી ચેનલ એક્ટિવ હોય છે. આપ પણ આ કરીને જુઓ છો. 19123 અમારો કોન્ટેક્ટ નંબર કસ્ટમર કેરનો નંબર છે અને 1800 233 3003
આની પર જો ફોન કરીએ તો જે આ કોન્ટ્રાક્ટ માટેની ધારાસભ્ય સાહેબ જે વાત કરતા હતા કે જેને દિલ્હીની કંપની કે એની વાત કરે છે, એ લોકો અમારા લાઇન સ્ટાફની સાથે સાથે પેરેલલમાં જે આ માણસો હોય છે જે કોન્ટ્રાક્ટ બેસતા કે જે કમ્પ્લેનમાં એમને મદદરૂપ થાય, કમ્પ્લેન સોલ્વ કરવા માટે. ઘણી વાર ગ્રાહકે 12 વાગે કમ્પ્લેન કરી હોય, કદાચ એવું થાય કે એને 4 વાગે 6 વાગ્યા સુધી એની કમ્પ્લેન એટેન્ડ કરે. એ જે કંપની છે CY ફ્યુચર છે, જ્યાં કોલ સેન્ટર ચલાવે છે, કોલ સેન્ટરનો કોન્ટ્રાક્ટ છે, અને એ સિવાય એનું ટેન્ડર થતું હોય છે, અને એ ટેન્ડરને જે બિડ ભરે એના મિનિમમ એના આધારે, અને એ લોકો દરેક સબ ડિવિઝન, અમારા કુલ 160 સબ ડિવિઝન છે, અમારા કુલ જે 7 જિલ્લા છે એમાં 160 સબ ડિવિઝન છે, એ ટેન્ડર કોર્પોરેટ ઓફિસમાંથી બહાર પડે. અને કોન્ટ્રાક્ટ બહાર પાડવામાં આવે છે કંપની માટે, તો 1800 લોકોના પરીક્ષા શા માટે લેવામાં આવે? પરીક્ષા કોને લીધી હતી ને કઈ રીતે લીધી? એના માપદંડ જે છે સાહેબ, શું માપદંડ? પરીક્ષાની જે મેરિટ લિસ્ટ મૂકવામાં આવી છે એ ન્યૂનતમ જે અમારા કટ ઓફ માર્ક્સ છે, એક કટ ઓફ માર્ક્સ કેટલા લોકોએ મેળવ્યા છે એ 1864 જણાએ મેળવ્યા છે એની યાદી છે. એમની સાહેબ કોના મારફતે લેવામાં આવી હતી અને કયા બેઝ ઉપર લેવાઈ? સર, અમે આટલું જાણવા માંગીએ છીએ કે 1800 જે લોકોની પરીક્ષા લેવાઈ, કયા પોસ્ટ માટે લેવાઈ અને કઈ બ્રાન્ચ આની માટે જવાબદાર છે, ક્યાં ભરતી થવાની હતી? સંસ્થામાં જે એપ્રેન્ટિસ લાઇનમેન સંપૂર્ણ કરે છે અને NCVT એક્ઝામ પાસ કરે છે એની એક યાદી બનાવવામાં આવે છે. એ દરેક સર્કલ પાસે એ યાદી હોય છે. એમાં એ જે એપ્રેન્ટિસ લાઇનમેનો છે એમને એક્ઝામ માટે બોલાવવામાં આવે છે, અને એ એક્ઝામમાં પોલ ટેસ્ટ થાય છે પહેલા, અને પછી રિટર્ન ટેસ્ટ થાય છે. અને રિટર્ન ટેસ્ટમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોની આ યાદી છે 1664. બરાબર સર. પોસ્ટ કેટલી હતી? પોસ્ટ જ્યારે એક્ઝામ લીધી હતી ત્યારે 5 થી 7 જ પોસ્ટ હતી, પણ અમે પ્રમોશન બધા કાઢી હમણાં 35 જગ્યાઓ થઈ છે. એ 35 જગ્યાઓમાં નિમણૂક આપી છે, અને કટ ઓફ મિનિમમ કટ ઓફ માર્ક્સ જે હોય છે એ મુજબ યાદી છે. એમાંથી કેટલી ભરતી થઈ? 35. સર, અને જાહેરાત જ્યારે કાઢવામાં આવી હતી ત્યારે કેટલી પોસ્ટ? એમાં જાહેરાત નથી હોતી. એપ્રેન્ટિસ લાઇનમેન સંસ્થાના જ એપ્રેન્ટિસ લાઇનમેન હોય છે, એમની યાદી એમને જ બોલાવવામાં આવે છે, કોઈ બહારથી બોલાવવામાં આવતા નથી. પાસ થયેલા બાકી ઉમેદવારોનું શું હવે? જેમ જેમ જગ્યા થતી જશે તેમ તેમ અમે નિમણૂક આપતા જશું, એમાંથી અને આ મેરિટ યાદી વર્ષ માટે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.